લોકસભાની ચૂંટણીમાં સુરત લોકસભા બેઠક પર યુવા સરકાર પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવનારા યુવા એવા ગૌતમરાજ હિન્દુસ્તાનીએ વી ન્યૂઝ ચેનલ સાથે મુલાકાત કરી હતી અને તેઓએ ચૂંટણીમાં પોતાના વચનો અને કયા મુદ્દા સાથે લોકો પાસે મત માંગવા જવું તે અંગે વિગતવાર માહિતી આપી હતી। તો સાંભળી યુવા સરકાર પાર્ટીના ઉમેદવાર એવા ગૌતમ હિન્દુસ્તાનીને। મારું નામ ગૌતમરાજ હિન્દુસ્તાની। હા ગૌતમભાઈ, ખાસ કરીને તમે અપક્ષની ઉમેદવારી નોંધાવેલી છે અને યુવા સરકાર નામનું જે આ નામ રાખ્યું છે અને નિશાન બેટ છે, પહેલી વખત આપ લડી રહ્યા છો? હું 94માં લોકસભા વિધાનસભાની ચૂંટણી લડેલો, ત્યારે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધને ત્યારે પણ અભિયાન હતું ખેરનારને, અમે એક બનાવેલો પક્ષ ગુજરાત બિરાદરી। ત્યાર પછી હું બારે વિદેશોમાં 20 વર્ષ રહ્યો અને 30-35 વર્ષના અનુભવો પછી સામાજિક આર્થિક દુનિયાના પ્રશ્નો રાજકીય રીતે અને પછી 2010-11માં હું ભારતમાં પાછો આવ્યો અને સમાજ અને દેશ માટે કરવાની કંઈક ભાવના હતી એ માટે ત્યારે અન્નાના આંદોલનમાં પણ જોડાણો ભ્રષ્ટાચાર વિરુદ્ધ હતી કે આ દેશમાં જે ભ્રષ્ટાચાર છે, અને રામદેવજી મહારાજનું ભારત સ્વાભિમાન હતું એનો પણ હું કન્વીનર હતો। ત્યાર પછી સામાજિક અને આર્થિક રીતે દેશને અભ્યાસ કરવા માટે રાજકીય રીતે હું છેલ્લા 6-7 વર્ષની અંદર ભારતના 22 રાજ્યોમાં ફર્યો અને દેશનો અભ્યાસ કરીને જોયું કે આપણો દેશની શું પ્રશ્નો છે અને એમાં શું સોલ્યુશન થઈ શકે। તો મને એવું લાગ્યું કે ખરેખર આ દેશ યુવાન દેશ છે। વિશ્વના ઇતિહાસમાં જોઈએ તો જાપાન હોય, અમેરિકા હોય કે ચાઇના હોય, જ્યારે એની એવરેજ એજ 35-40 વર્ષની હતી ત્યારે દેશે ખૂબ જ પ્રગતિ કરી। આજે ભારત સદભાગ્યે એવરેજ 65% વસ્તી ભારતની એ યુવાનોની છે જેની 35 વર્ષ કરતાં નાની ઉંમર છે, પરંતુ એવરેજ આજે આપણી પાર્લામેન્ટની વાત કરીએ તો રાજ્યસભા અને લોકસભામાં 65 વર્ષની એવરેજ ઉંમર છે। તો યુવાનોનું નેતૃત્વ બહુ ઓછું છે। જ્યારે દેશ 35 વર્ષની ઉંમરનો યુવાન હોય એનું નેતૃત્વ 65 વર્ષના લોકો, ત્યારે 40 વર્ષનો જ ગેપ છે। એ માટે અમે આ યુવા સરકાર, અમારી પાર્ટીનું નામ યુવા સરકાર, જે રાજ્ય લેવલની રજિસ્ટર્ડ પાર્ટી છે અને અમારું નિશાન બેટ છે। અમારો ધ્યેય એ છે કે યુવાનોને રાષ્ટ્રીય નેતૃત્વ કરવા માટે, કારણ કે જે દેશ ચલાવવો છે એ દેશનું જે જનમાનસ છે, જેની યુવાન ઉંમર છે, એની આકાંક્ષાઓ, એના સ્વપ્નને પૂરા કરવા માટે એ ટાઈપનું નેતૃત્વ જોઈએ। એ માટે અમારા પ્રયત્નો છે। અમારા 2 ઇસ્યુ છે કે અમે રાષ્ટ્રીય લેવલે ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટેની રાષ્ટ્રીય પોલિસી બનવી જોઈએ, એનો સર્વાંગી વિકાસ કરવા માટે। અને જ્યાં અમે આજે હું સુરતમાંથી 24 સુરત લોકસભામાંથી જે લડી રહ્યો છું એના માટે સુરતના પ્રશ્નો છે। સુરત એ વિકસિત બહુ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી આપણા ભારતનું અને વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઈંગમાં નામ આવી રહ્યું છે, અને લેબરો ઓરિએન્ટેડ 2 ઇન્ડસ્ટ્રીઝ છે, જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે। આ બંને ઇન્ડસ્ટ્રીઝની અંદર સ્કિલ વર્કરોની બહુ જરૂર છે। આજે સુરતને સૌથી મોટી શોર્ટેજ હોય એના ડેવલપમેન્ટમાં એક હોય તો સ્કિલ વર્કરો નથી, જે તે બંને ઇન્ડસ્ટ્રી ડાયમંડ અને ટેક્સટાઇલમાં સ્કિલ વર્કરોની શોર્ટેજ છે। એ જ રીતે રિયલ એસ્ટેટમાં પણ આ જ પ્રોબ્લેમ છે। તો એના માટે અમારો ધ્યેય છે કે યુવાનોને રોજગાર મળે, એ માટે સુરતમાં સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બનવાની જરૂર છે। બીજો સુરતનો પ્રશ્ન એ છે કે સુરતની ડેન્સિટી, જે પોપ્યુલેશન ડેમોગ્રાફિક ડેન્સિટી બહુ જ વધારે છે। સુરત અત્યારે 70થી 80 કિલોમીટરના ડાયામીટરમાં હોવું જોઈએ, એ સુરત આજે 30 કિલોમીટર ડાયામીટરમાં હોવાને કારણે જે યુટિલિટીઝ પબ્લિક ના માટે હોવી જોઈએ એ યુટિલિટી નથી। આજે ગવર્મેન્ટ કે જે તે એક્ઝિસ્ટિંગ સરકારોમાં જે દાવા કરવામાં આવે છે 15 યુટિલિટી આપવાની, એ અપાઈ રહી નથી। 2 થી 3 યુટિલિટી હોય છે। 15 યુટિલિટીનો મતલબ એવો છે કે દરેક વોર્ડની અંદર સારા સ્કૂલો, હોસ્પિટલ, ગાર્ડન, લાઇબ્રેરી, પોલીસ સ્ટેશન, ગાર્ડન, કચરા માટેનું અમે કચરા બેંક લાવવાની વાત છે કે ખાસ કરીને ગંદકીને દૂર કરી શકાય એ ટાઈપની। પછી બાળકો માટે રમી શકાય એવા પ્લેગ્રાઉન્ડ, આ બધી જ એમ્યુનિટીઝ હોવી જોઈએ। ડ્રિંકેબલ સારું વોટર હોવું જોઈએ, ડ્રેનેજની સિસ્ટમ વ્યવસ્થિત હોવી જોઈએ। આજે ડેવલપમેન્ટના નામે જે આખી એક નેક્સસ ચાલી રહી છે કોન્ટ્રાક્ટરો અને ગવર્નન્સના પાર્ટમાં, કે જેની અંદર ઘડીક રોડ બને છે, તૂટે છે, ખોદકામ ચાલ્યા જ કરે છે અને લોકોને એવું લાગે કે વિકાસ થઈ રહ્યો છે, પણ એ વિકાસ પ્લાનિંગ વગરનો છે। આજે અમે યુવાનોને એ કહેવા માગીએ છીએ કે આપણે દુનિયા જે રીતે ચાલી રહી છે, વિશ્વમાં હિન્દુસ્તાનને જો ડેવલપ નેશન બનાવવું હશે તો અમે 3 વ્યક્તિઓને અમારા આદર્શ છે। સરદાર પટેલ સાહેબ કે જેણે એક દેશને સારું એડમિનિસ્ટ્રેશન આપ્યું, અબ્દુલ કલામ સાહેબ કે જેણે ટેકનોલોજી આપી, અને સ્વામી વિવેકાનંદ કે જેણે વ્યક્તિત્વના વિકાસ માટેના જે વાતો કરી, એ અમારા આદર્શો છે। અને
અમે હિન્દુસ્તાની એટલે એ કહેવા માગીએ છીએ કે આ રાષ્ટ્રમાં એટલી બધી વિવિધતા છે, એમાં જો લોકોની અંદર એકતા બનાવવી હશે તો આપણે એક આ બધી જ્ઞાતિ જાતિ પ્રાંતવાદમાંથી દૂર થઈને લોકોના જીવનમાં સર્વાંગીણ વિકાસ કેમ થાય એ કરવા માટે અને એના માટે યુવા સરકારનો વિઝન એ છે કે જ્યાં અમે છીએ ત્યાં લોકલી સુરતનું ડેવલપમેન્ટ કેમ કરી શકીએ, ત્યાંના લોકોના જીવન ધોરણને કેમ સારી રીતે લાવી શકીએ, આજે ઉદ્યોગ ધંધાઓને જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે સરકારમાં સારી રજૂઆત કરીને એ પ્રશ્નોનું વ્યવહારું નિરાકરણ લાવવું પણ બહુ જરૂરી છે. એવી જ રીતે રાષ્ટ્રીય લેવલે આજે કિસાનોનો પ્રશ્ન છે, મહિલાઓનો પ્રશ્ન છે અને યુવાનો બેરોજગારીનો પ્રશ્ન, આ ત્રણ પ્રશ્નો ખેડૂતોને પોષણક્ષમ ભાવો કે એની અંદર એ મળી શકતા નથી. મહિલાઓ માટે એજ્યુકેશન ચાલી રહ્યું, મહિલાનું જે કાંઈ મહિલાની શક્તિ છે એનો રાષ્ટ્રીય ડેવલપમેન્ટમાં આપણે કામ કરી શકતા નથી, જેનું ચાહે પરિવારમાં હોય. એટલે આ બધા ઇસ્યુને લઈને અમે પબ્લિકની સામે આવ્યા છીએ કે જનમાનસ આપણે બદલીએ, લોકોને ગવર્નન્સ શું છે, એડમિનિસ્ટ્રેશન શું છે, ટેક્સેશન કઈ રીતે થઈ રહ્યું છે અને લોકોના સુખાકારી માટેના જે આ પૈસાઓમાં કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે. અને તમને એક દાખલો આપું કે આ દેશમાં આજે એક દિવસનો એડમિનિસ્ટ્રેશન ગવર્નન્સનો ખર્ચો 7,000 કરોડ જેવો છે, જે અમુક સંસ્થાઓના આંકડાઓ છે. એની સામે આઉટપુટ 3,000 કરોડનું છે. એનો મતલબ કે આપણે અંડર પરફોર્મિંગ છે આપણું એડમિનિસ્ટ્રેશન. એ પણ આપણે સુધારવું જરૂરી છે અને તો જ ભ્રષ્ટાચાર મટશે, સારું એડમિનિસ્ટ્રેશન આવશે, તો લોકો માટે સારું વ્યવસ્થા ઊભી કરવી. અને લોકોના પૈસા એ કોઈ રાજનીતિક પાર્ટીઓના નથી પણ ટેક્સપેયરના પૈસા છે. ટેક્સપેયરને રિસ્પેક્ટ મળે, ટેક્સપેયરના પૈસાનું લોકોના સુખાકારી માટે ઉપયોગ થાય સારી રીતે, અને દેશની અંદર એકતા, શાંતિ અને વિકાસ આ ત્રણેય એક સાથે ચાલશે એવા ધ્યેય સાથે યુવા સરકારનું વિઝન છે કે સુરત ખૂબસૂરત બને, જેની અંદર ટ્રાફિક મુક્ત સુરત હોય, પોલ્યુશન મુક્ત સુરત હોય, ગંદકી મુક્ત સુરત હોય, ગુનેગારી મુક્ત સુરત હોય, રોગશાળા મુક્ત સુરત હોય અને પ્રાંતવાદ મુક્ત સુરત હોય. કારણ કે સુરત આજે દેશનું એક મિની પાટનગર મુંબઈની જેમ બની ગયું છે, જેમાં તમામ વર્ગના લોકો, તમામ રાજ્યોના લોકો રહી રહ્યા છે. એને આપણે કેમ સારો વિકાસ કરીએ અને એવો અમારો ધ્યેય છે. એ માટે મેં યુવાનોને ખાસ મારી અપીલ છે કે યુવા સરકાર પાર્ટી એ રાજ્ય લેવલની નાની પાર્ટી છે, પરંતુ અમારા ઉદ્દેશો અને ધ્યેયો એ આ સુરત શહેર અને દેશમાં યુવાનોને નેતૃત્વમાં ભાગીદારી આપી શકાય એવા ધ્યેય સાથે અમે આવ્યા છીએ, એવું મારું મંતવ્ય છે. ખાસ કરીને ગૌતમભાઈ, છેલ્લે તમારા મતદારો માટે શું કહેવા માંગો છો? મતદારોને એ કહેવા માગીએ છીએ અને ખાસ કરીને મારા યુવા મતદારોને કે તમે યુવાનો 100% મતદાન કરો અને તમને લાગે એવા યોગ્ય ઉમેદવાર, કારણ કે આ દેશમાં જે નેતૃત્વ શરૂ કરવાના સારા ઉમેદવારોને તમે મત આપશો તો જ આગળ જતા દેશમાં સારું નેતૃત્વ આવશે. પાર્ટીઓ અને એની જે એટલી બધી એડવર્ટાઇઝમેન્ટો ચાલી રહી છે એને નહીં, પણ તો તમે સારા ઉમેદવારને જોજો અને ઉમેદવારની પાસે તમારા પ્રશ્નોનું સોલ્યુશન શું છે એવા ઉમેદવારોને મત આપજો, એવી મારી નમ્ર વિનંતી છે. તમે કોઈ પણને મત આપો. પહેલાં તો આ લોકશાહીમાં મતદાન એ બહુ અમોઘ શસ્ત્ર છે, એ સૌ મતદાન 100% મતદાન કરજો અને તમને યોગ્ય લાગે એવા ઉમેદવારને મતદાન કરજો અને અચૂક મતદાન કરશો એવી મારી નમ્ર અપીલ છે.